Hello, good morning, students. Welcome to Tesca Spoken English Academy. Here is the chapter number 2 of Standard 4. The chapter number 2 is introduction. Introduction એટલે મારો પરિચય. હવે દરેક વ્યક્તિ કોઈને મળે છે, કોઈ અજાણી વ્યક્તિને મળતી હોય તો પોતાનો સૌથી પહેલા પરિચય આપવાનો હોય છે. તો હવે પરિચયમાં શું શું આવે આ એના માટેનું છે કે તમે પહેલા વિશ આવશે, પછી તમારું પોતાની ઓળખ આવશે, તમારા વિશે બે ત્રણ ડિટેલ આવશે, બસ આટલું જ. આમ શોર્ટમાં અને ઇઝી વેમાં તમારે તમારો પરિચય કેવી રીતે આપવાનો છે એ અહીંયા બતાવેલું છે. ચાલો જોઈએ. હેલો ગુડ મોર્નિંગ. હવે હેલો ગુડ મોર્નિંગ એ આપણે જેમ ગુજરાતીમાં કોઈને કહીએ છીએ કે તમે નમસ્તે કેમ છો, તો આ એનું છે કે હેલો. એના માટે આપણે ઇંગ્લિશમાં હેલો શબ્દ યુઝ કરવાનો છે. ધેન ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન. તો આ તમને સારી રીતે ખબર જ છે કે 12 વાગ્યા સુધી, સવારથી લઈને 12 વાગ્યા સુધીના સમયમાં આપણે કોઈને વિશ કરીએ તો આપણે એને ગુડ મોર્નિંગ કહીએ છીએ, અને 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન. હવે તમારા ટીચર જ ક્લાસમાં તમારે એન્ટ્રી મારતા હોય અને ત્યારે તમે બધા એને ઊભા થાવ છો, વિશ કરો છો, ત્યારે તમે શું કહો છો? તો ગુડ મોર્નિંગ, રાઈટ? એવી જ રીતે છે. અને ધેન છે આઈ એમ. અહીંયા તમારે તમારું પોતાનું નામ લખવાનું છે, જેમ કે આઈ એમ રાજ. અહીંયા દરેક વ્યક્તિએ પોતપોતાનું નામ લખવાનું છે, જેમ કે આઈ એમ રાજ, આઈ એમ સીમા, આઈ એમ કૃતિ, એમ, રાઈટ? અહીંયા છે આઈ એમ. અહીંયા તમે કેટલા વર્ષના છો એ લખવાનું છે. હવે તમે 9 વર્ષના છો, ચોથા ધોરણના છો, એટલે તો અહીંયા તમે લખી શકો 9. આઈ એમ 9 years old. 9 years old. અહીંયા છે આઈ એમ સ્ટુડન્ટ ઓફ 4. તમે કયા ધોરણના વિદ્યાર્થી છો? તો તમે ચોથા ધોરણના વિદ્યાર્થી છો, તો અહીંયા લખી દીધું છે આઈ એમ સ્ટુડન્ટ ઓફ 4. હવે પાંચમાના હોય તો આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ 5th. આ અહીંયા જે ટીએચ છે ને એ કરવું જરૂરી છે, કારણ કે 4th ચોથા ધોરણના વિદ્યાર્થી છો, આ એના માટે છે. ધેન માય સ્કૂલ નેમ ઇઝ. તમારી સ્કૂલનું નામ શું છે? હવે અહીંયા તમને ભણતા હોય એટલે તમને ખ્યાલ જ હોય ને તમારી સ્કૂલનું નામ શું છે. તો આપણે લખીએ KST, કે KST ગર્લ્સ સ્કૂલ. માય સ્કૂલ નેમ ઇઝ KST ગર્લ્સ સ્કૂલ. ધેન આઈ સ્ટડી ઇન ક્લાસ. હવે અહીંયા તમારે તમારો ક્લાસ લખવાનો છે કે કયા ક્લાસના તમે વિદ્યાર્થી છો. તો અહીંયા તમે 4th ક્લાસ પણ લખી શકો છો કે 4th ક્લાસ. આઈ સ્ટડી ઇન 4th ક્લાસ. હું ચોથા ધોરણમાં ભણું છું. 4th, રાઈટ? આઈ લીવ ઇન. અહીંયા લખવાનું છે તમે કઈ જગ્યાએ રહો છો. તો આઈ લીવ ઇન સુરત. આઈ લીવ ઇન સુરત. અહીંયા તમે એક પણ બીજું કામ કરી શકો કે તમે એરિયા લખી શકો. કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય, જેમ કે વરાછામાં રહેતા હોય તો આઈ લીવ ઇન વરાછા, આઈ લીવ ઇન મોટા વરાછા. પછી છે અહીંયા સોસાયટીનું નામ પણ તમે લખી શકો છો. આઈ લીવ ઇન યોગીનગર સોસાયટી, આઈ લીવ ઇન માતૃશક્તિ, એવી રીતે, રાઈટ? પછી આઈ લાઈક પ્લેઇંગ. હવે અહીંયા તમને જે ગમતી વસ્તુ છે એ લખવાની છે. આઈ લાઈક પ્લેઇંગ. મને રમવું બહુ ગમે છે. આઈ લાઈક પ્લેઇંગ. મને ડાન્સ કરવો બહુ ગમે છે. તો શું લખશું અહીંયા? આઈ લાઈક ડાન્સિંગ. પછી મને પેઇન્ટિંગનો શોખ છે, તો શું લખશું? તો આઈ લાઈક પેઇન્ટિંગ. આઈ વોન્ટ ટુ બી. હવે અહીંયા શું લખવાનું છે કે તમારે જે ભવિષ્યમાં બનવાની તમારી ઈચ્છા છે એ. ઘણા એમ કહેતા હોય ને કે મારે તો ડોક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, તો તમારે અહીંયા લખવાનું છે આઈ વોન્ટ ટુ બી. તો અહીંયા ડોક્ટર બનવું હોય તો ડોક્ટર લખો, ટીચર બનવું હોય તો ટીચર લખવાનું. આઈ વોન્ટ ટુ બી અ ટીચર. મને ટીચર બનવાની ઈચ્છા છે. ધેન થેન્ક યુ. આ શબ્દ છે ને એ દરેક વ્યક્તિને કહેવાનું. શા માટે કહેવાનું? તો કે એ સામેવાળી વ્યક્તિએ આપણને ધ્યાનથી સાંભળ્યા એના માટે આપણે કહેવાનું છે થેન્ક યુ. Okay, here is the chapter number 3, but finish. Chapter number 2 is finished.